વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રિબ એરિયામાં રહેલ 117.436 કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ 1.27 કરોડના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોંઢ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રિબની સાઇડ વોલની એક્રેલિક શીટ તોડી ક્રિબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રિબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન વડે તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મૂકવામાં આવેલ સિલ્વર બ્રિક્સ ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટીમાં મળી 117.434 કિલોગ્રામ ચાંદી મળી કુલ 1.27 કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગેની જાણ પરચેઝ મેનેજર ગુરપ્રભજોત સિંહને થતા તેઓએ અન્ય અધિકારી સાથે ક્રિબ સ્ટોલમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 12મી માર્ચના રોજ 2:55 થી 4 વાગ્યા દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમો હાથમાં હેન્ડ ગ્લવ્સ સાથે મોઢે કાળા કપડા પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરી અંગે વાલિયા પોલીસે 17મી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે।